પહેલેથી કરી દઉં. આ મંદિર અમારે બિરબલના વખતનું જૂનું મંદિર છે. બિરબલે એના પુત્ર હાટું તેના યાદીમાં આવું બંધાવેલું છે આ મંદિર. આવા ટોટલ કેટલા મંદિર હતા અહીંયા? પેલા 7 મંદિર હતા એમ કે છે બધા. 7 મંદિર હતા. 7 મંદિર હતા. એમાં બધા પેલાના રાજાઓ બધા પાડવા હાટું છે ને આ મંદિર પાડવા આવ્યા હતા. આ મંદિર પાડી નાખ્યા. પછી આ મંદિર પાડવા આવ્યા હતા. નાગબાપા નીકળ્યા અહીંથી વહી. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં, એક નવી ઐતિહાસિક જગ્યામાં. તો અત્યારે હું પહોંચી ગયો છું જેતપુરની બાજુમાં એક નાનકડું એવું ગામ છે સાંકડી. તો આ સાંકડી ગામમાં એક અતિ પ્રાચીન મંદિર છે મહાદેવનું, અને લોકોની એવી માન્યતા છે કે આ જે મંદિર છે એ બિરબલે બનાવેલું મંદિર છે. તો પહેલાં આપણે એના દર્શન કરીશું અને પછી શું ઇતિહાસ છે, શું લોકવાયિકા છે એ આપણે વિસ્તારથી જાણીશું અને સમજીશું. તો અત્યારે આપણે જે મંદિરના જે પૂજારી છે એની પાસેથી આ મંદિરની વિસ્તારથી માહિતી લઈએ છીએ અને પછી જશું આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. પહેલેથી કરી દઉં. આ મંદિર અમારે બિરબલના વખતનું જૂનું મંદિર છે. બિરબલે એના પુત્ર હાટું તેના યાદીમાં આવું બંધાવેલું છે આ મંદિર. અમારે સાંકળેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ પૌરાણિક મંદિર છે અને અમે અહીંના પૂજારી છીએ. અને આ બહુ વર્ષો જૂનું મંદિર છે. આવડું અમારા વડવાઓ એમને કહેતા ગયા છે કે આ જૂનું મંદિર છે અને આવી રીતે યાદીમાં બિરબલ એના પુત્ર હાટું બનાવી ગયા છે. કેટલામી સદીનું મંદિર છે? 13મી સદીનું મંદિર. 13મી સદીનું મંદિર છે. હા, 13મી સદીનું મંદિર છે આ. અને સાંકડી કઈ જગ્યાએ આવે એ ખાલી માહિતી? જેતપુરથી કેટલું થાય? જુનાગઢથી કેટલું થાય? જેતપુરથી આ મંદિર અમારે 12 કિલોમીટર થાય. જુનાગઢથી 20 કિલોમીટર થાય છે. રાજકોટથી 80 કિલોમીટર થાય છે. 80 કિલોમીટર મંદિર થાય છે. રાજકોટથી 80 કિલોમીટર થાય. અને જુનાગઢ ભાઈ રાજકોટ વેરાવળની વચારે આવે. જેતપુર તાલુકાનું ગામ છે. ઓકે. તો 13મી સદીનું મંદિર છે અને બિરબલે આ મંદિર પુત્રના યાદીમાં મંદિર બનાવેલું છે. તો તમે એના પૂજારી છો ને? અમે એના પૂજારી છીએ. ઓકે. તો હવે મંદિરની અંદર જશું દર્શન કરવા માટે. તો પહેલાં તમે અહીંયા જે નામ લખેલું છે શ્રી સાંકળેશ્વર મહાદેવ જૂની સાંકડી, અને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંને આ મંદિરનું જે લખેલું છે પણ તમે વાંચી શકો છો કે ઊંચી પીઠ ઉપર આશરે 13મી સદીમાં બંધાયેલા આ મંદિરને ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને પ્રવેશદ્વાર એમ 4 ભાગ છે. ગર્ભગૃહની બહાર દિવાલો ઉપર આછું અગ્રહણ છે અને શિખર ઉપર અને સુંદર ઝાલક ભાતની અલકૃત છે. 4 ભાગ ધરાવતા મંદિરને ચતુરંગી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો આ મંદિર છે અને અંદર જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. તમે આ પણ સીડી પણ તમે જોઈ શકો છો કે કેટલી ઊંચી સીડી છે. અને અહીંથી તમે જોઈ શકો છો પહેલાં આખું આ ગામ દેખાય છે, એટલું ઊંચું આ મંદિર છે. આખું આ જે ગામ છે મંદિર કહેવાય ગયા. તો અંદર જઈએ છીએ આપણે હવે દર્શન કરવા માટે. મહાદેવ હર. તો આ તમે દર્શન કરી શકો છો મહાદેવના. તો 13મી સદીમાં બિરબલ દ્વારા આ મંદિર બનાવવામાં આવેલું છે. તો અતિ પ્રાચીન મંદિર છે. તો તમે આ મહાદેવજીના પણ તમે દર્શન કરી શકો છો અને અંદર પણ તમે આ નકશીકામ જોઈ શકો છો. ઘણું બધું પ્રાચીન મંદિર છે અને પુરાતન મંદિર છે. આ પણ તમે અહીંયા જોઈ શકો છો નકશીકામના દરવાજા પણ તમે જોઈ શકો છો. ઘણા જૂના દરવાજા છે. આ બાજુ પણ અંદર પણ તમે જોઈ શકો છો. અને બહારથી પણ તમને બતાવી દઉં છું કે આજે તમે પિલ્લર સ્તંભ જોઈ શકો છો એ પણ ઘણા જૂના છે. તમે 13મી સદીમાં જે મંદિરનું નિર્માણ થયેલું છે. તો ઓકે, આ સામો પિલ્લર તમે જોઈ શકો છો જે એ પણ 18 ફૂટનો આખો આ પિલ્લર છે. નીચેથી ઉપર લગી તમને સંપૂર્ણ બતાવું છું. અને આ ઉપર પણ તમે આખું ગામ આ મંદિર ઉપરથી દેખાય છે. તો એટલું ઊંચાઈમાં આ મંદિર બનાવેલું છે. સાંકડીમાં વસ્તી કેટલી છે આપણે? 2000ની. 2000 છે ને. તો આ બહારથી પણ તમને મંદિર દર્શન કરાવી દઉં છું. અહીંયા ઉપરથી પણ તમે જોઈ શકો છો. આ
ચિત્ર આકૃતિ પણ આપણે જોઈશું. ઘણી ચિત્ર જૂની છે, એ પણ તમને દર્શન થઈ જાય અહીંથી. હવે નીચે જઈએ છીએ અને સાઈડમાંથી પણ તમને આ મંદિરના દર્શન કરાવી દઉં છું. નીચે આવી ગયા છીએ આપણે અને આ નીચેથી તમે મંદિરના વ્યૂ છે અને સાઈડથી પણ તમને મંદિરના વ્યૂ દેખાડી દઉં છું, દર્શન કરાવી દઉં છું. તો આ બાજુથી પણ તમે જોઈ શકો છો, પાછળથી પણ તમને બતાવી દઉં છું કે કેટલું આ જૂનું મંદિર છે અને કેટલી ઊંચાઈમાં આ મંદિર બનાવેલું છે. અને આ પણ ઉપર પણ તમે જોઈ શકો છો, એક શિખરવાળું મંદિર છે અને મહાદેવનું અતિ આ પ્રાચીન મંદિર છે. આ બધું તમે આ જોઈ શકો છો. આ જે તમે ફરતીકોર હાથી છે એવું લાગે છે કે ફરતીકોર હાથી એ કોતરાયેલા છે એવું પ્રતીત થાય છે. અને પાછળ પણ તમે જોઈ શકો છો, અહીંયા ઘણી બધી મૂર્તિઓ છે, અતિ પ્રાચીન મૂર્તિઓ છે કોતરાયેલી. ને ઉપર પણ તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ મૂર્તિઓ છે. એ સાવ પાસેથી તમે ઝૂમ કરીને જોઈ શકો તો તમને વિસ્તારથી દર્શન થશે. આ બાજુ પણ તમે ફરતીકોર હાથી લાગે છે અહીંયા. આ જે ફરતીકોર હાથી છે ને નીચે આખી કોમનવેલ્થ છે, કોમનવેલ્થ છે હાથીની આખી આ. અને ઉપર પણ ઘણી બધી મૂર્તિઓ છે જે કોતરાયેલી ઉપર છે. ઉપર લગી પણ તમે 13મી સદીનું મંદિર છે ને. ફરતીકોર અહીં લગી છે હાથીની આવેલી છે, ફરતીકોર જ છે આખે આખ. અને આ પણ તમે જોઈ શકો છો. આવા ટોટલ કેટલા મંદિર હતા અહીંયા? પેલા 7 મંદિર હતા એમ કહે છે બધા. 7 મંદિર હતા. 7 મંદિર હતા. એમાં બધા પેલાના રાજાઓ બધા પાડવા હાટું છે ને આ મંદિર પાડવા આવ્યા હતા. 6 મંદિર પાડ નાખ્યા. પછી આ મંદિર પાડવા આવ્યા ને નાગબાપા નીકળ્યા એટલે અહીંથી વયા ગયા. નીકળી ગયા, ભાગી ગયા. ઓકે. હા, કાયા અહીંયા નાગબાપા એ પાડવાનું દીધું. ઓકે. આ મંદિર ના પાડવા દીધું. 7 મંદિર હતા, એમાં 6 મંદિર પડી ગયા છે ને આ એક મંદિર છે. મંદિર રહી ગયું. આ આવ્યા હતા પાડવા પણ એનું કામ ન લાગ્યું, અહીંયા કાંઈ કારી ન ફાવ્યું એટલે નીકળી ગયા. ઓકે. તો એવું આ પ્રસાદીનું મંદિર છે. તો આ હતું જે અતિ પ્રાચીન બિરબલે પોતાના છોકરાની યાદમાં બનાવેલું આ મંદિર, 13મી સદીનું મંદિર. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો તો સૌ